આવતા હડકંપ મચી જવા પામી છે। થોડા દિવસ અગાઉ જ બનાસકાંઠા અને પંચમહાલમાં આ પ્રકારની ઘટના બનવા પામી છે। ત્યારબાદ પાટણમાં આ પ્રકારની ઘટના બનતા વધુ એક જાસૂસી કાંડ પ્રકાશમાં આવ્યો છે। સરકારી ગાડીમાં ખરાબી આવતા રિપેરિંગ કામ દરમિયાન પ્રાઇવેટ જીપીએસ ટ્રેકર મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે। આ અંગે ખાણ ખનીજ વિભાગે પાટણ બી ડિવિઝનલ પોલીસ મથકે ખાણ ખનીજ અને રોયલ્ટી ચોરી કરવાના હેતુસર અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનું લોકેશન ખનીજ ચોરોને મળી રહે તે હેતુથી આ ટ્રેકર લગાવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે। ત્યારે પોલીસે ટ્રેકર કબજે કરી તેમાંથી મળેલ સિમ કાર્ડ અંગેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ગઈકાલે તારીખ 19/12 અમારી કચેરીની ક્ષેત્રીય કર્મચારીઓની ટીમ ચેકિંગમાં હતી। ત્યારબાદ તેઓ ચેકિંગમાં આગળ જઈ રહ્યા હતા। એ વખતે ગાડીમાં પાછલા વ્હીલમાં થોડો પ્રોબ્લેમ હોય ગાડી સર્વિસ સેન્ટર ઉપર લઈ ગયા હતા અમે। તો એ સર્વિસ સેન્ટર ઉપર ગાડી ઉપર ચડાવતા ચેકિંગ કરતા અમને PT-20 પોર્ટેબલ જીપીએસ ટ્રેકર મેગ્નેટિક એ ગાડીમાં ચોંટાડેલું ન દેખાય તે રીતે અંદર ચોંટાડેલું હતું, જે મિકેનિકે ત્યાંથી બહાર કાઢતા અમને જીપીએસ ટ્રેકર હોવાનું જણાઈ આવ્યું। આ જીપીએસ ટ્રેકર ચેક કરતાં અંદર એક સિમ કાર્ડ મળી આવેલ અને આ હકીકતથી ક્ષેત્રીય કર્મચારીઓએ મને વાકેફ કરતા મેં તાત્કાલિક તેઓને સંબંધિત પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું હતું। આ બાબતે વિગતવાર પોલીસ ફરિયાદ અમારી કચેરીના ક્ષેત્રીય કર્મચારી માઇન સુપરવાઇઝર શ્રીએ બી ડિવિઝન પાટણ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। પ્રાથમિક દ્રષ્ટિએ ખનીજ ચોરી કરતા ઈસમો દ્વારા લગાવેલ હોવાનું હોઈ શકે છે, જે વધુ પોલીસ તપાસનો પ્રશ્ન છે। ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિ કરતા કોઈ ઈસમ દ્વારા જે ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ છે પોતાની કાયદેસરની ફરજ એટલે કે રેડ વગેરેની કાર્યવાહીમાં સફળ ન થાય અને ખનીજ ચોરીનો પોતાનો ઈરાદો સરળતાથી પાર પડી શકે એ બાબતે ગુનાહિત કાવતરું રચી સરકારશ્રીની કિંમતી જે ખનીજ છે એ વગર રોયલ્ટીએ આ લોકો એનો ચોરી કરી શકે એ બાબતે આ બોલેરો ગાડીમાં ટ્રેકર સિસ્ટમ લગાવી અને જીપીએસથી ગાડી ટ્રેક કરવાનું આ લોકોએ ગુનાહિત કૃત્ય કરેલ છે અને આ બાબતે વિગતવારની ફરિયાદ જાહેર થતાં ગુનો દાખલ થયેલ છે। જે જીપીએસ ટ્રેકર્સની જે સિસ્ટમ મળી આવી છે એના પર સિરિયલ નંબર છે। આ સિરિયલ નંબરથી તપાસ ચાલુ કરેલ છે। આમાં સિમ કાર્ડ મળી આવેલ છે। સિમ કાર્ડ ઉપરથી પણ આ જે સિમ કાર્ડ છે એ કોના નામે છે અને કેટલા સમયથી આ બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી આ તમામ બાબતે તપાસ ચાલુમાં છે। જામનગરમાં રૂપિયા 196 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો છે।